તો સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ડિંડોલીની હરિનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। 4 થી 5 શખ્સોએ એક યુવક પર ધારદાર હથિયારથી હુમલો કર્યો છે। 29 મે બનેલી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાથી પોલીસ હજુ સુધી અજાણ છે। ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોનો આતંક સુરતમાં સતત વધી રહ્યો છે। 4 થી 5 શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે 4 થી 5 લોકો રાત્રિના સમયે આવે છે અને એક વ્યક્તિને ઘેરીને તેને માર મારે છે। ઉલ્લેખનીય છે કે સુમસામ રસ્તો જોવા મળી રહ્યો છે। 4 થી 5 શખ્સો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। તો રાજકોટમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। મવડી ચોકડી પાસે મકાન ધરાશાયી થયું। મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ નહીં। મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। તો રાજકોટમાં મકાન ધરાશાયીની ઘટના। ઉલ્લેખનીય છે કે મકાન બંધ હતું, તેના કારણે મોટી જાનહાનિ ટળી છે। મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। તો જર્જરિત મકાન છે તે અચાનક પડી જાય છે। અમદાવાદના દિલ્હી દરવાજા પાસે દુર્ઘટના। દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી થયો છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં। તો દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો છે તે ધરાશાયી થયો। ત્યાં કોઈ ઉપસ્થિત ન હતો, તેના કારણે જાનહાનિ ટળી। વલસાડ જિલ્લાના છરવાડા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। છરવાડાના સરપંચ અજય પટેલે ધારાધોરણોનું પાલન કર્યા વિના જ બારોબાર ગામના 4 તળાવોના બાવળ કાપી અને વેચી માર્યા હોવાનું બહાર આવતા જ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ સામે કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે છરવાડા ગ્રામ પંચાયતમાં 4 તળાવો આવેલા છે, જેમાંથી એક તળાવના ફરતે બાવળ કાપવા સરપંચ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી। તેમની આ મંજૂરી સ્વીકારવામાં પણ આવી, પરંતુ સરપંચે એકની જગ્યાએ 4 તળાવોના બાવળ કાપી અને વેચી દીધા હતા। નક્કી કરેલ કિંમત કરતાં ઓછા ભાવે વેચી વન વિભાગને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ મામલે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમારી પાસે વલસાડ જિલ્લાના ઘણા બધા ગામોમાં કંઈ ને કંઈ ગેરરીતિની કે પછી એમની ફરિયાદો આવતી રહેતી હોય છે, અને એમના આધારે એક એસ્ટેબ્લિશ્ડ પ્રોસિજર જો છે અમારું, કે જેના આધારે અમે એક પ્રિલિમિનરી એન્ક્વાયરી રિપોર્ટ મંગાવી છે કે કંઈ પણ તથ્ય આમાં દેખાય છે કે નહીં, અને દેખાય છે તો પછી અમે એમાં ડિટેલ ઊંડું ઉતરીને પછી એમને નોટિસ આપતા હોઈએ છીએ। એમને 2-3 નોટિસ સુનાવણીની તક આપી, જવાબ પૂરતો રજૂ કરવાની તક આપી અને પછી અમે ફાઇનલ એક્શન લેતા હોઈએ છીએ। અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ થયો। ઓપરેશન સિંદૂરના પગલે જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે, જેમાં 551 સિંદૂરના વૃક્ષનું રોપાણ કરાશે। ચોમાસાની ઋતુ દરમિયાન એએમસી દ્વારા 40 લાખ વૃક્ષો વાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 40 લાખ જેટલા વૃક્ષો વાવવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી પણ ત્યાં ખાસ ઉપસ્થિત। એએમસી દ્વારા 4 મિલિયન ટ્રીઝ મિશન છે તે હાથ ચલાવવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મિશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે।